સુરતમાં રોજે રોજ રખડતા શ્વાનનો આતંક વધતો જોવા મળી રહ્યો છે। ત્યારે પાંડેસરા વિસ્તારમાં માતા સાથે નીકળેલા 14 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો। પગની પિંડીના ભાગે બચકું ભરી લેતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। 14 વર્ષીય ગણેશ કહારને શ્વાન કરડ્યું હતું। ગણેશ કહાર ધોરણ 6 માં અભ્યાસ કરે છે। ગણેશ કહાર સવારે સંબંધીના ઘરે માતા સાથે જઈ રહ્યું હતું। તે સમયે શ્વાને બચકા ભર્યા હતા, જેથી માતા અને બાળક ડરી ગયા હતા। ખસીકરણ અને રસીકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં શ્વાનનો આતંક ઓછો નથી થઈ રહ્યો। સિવિલમાં દૈનિક 20 થી 25 કેસો નોંધાઈ રહ્યા છે। લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાલિકા દ્વારા પણ પ્રયત્ન નક્કર કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે।